તમારા મંચુરિયન બોલ્સ તળતી વખતે તૂટી જાય છે અને લારી જેવો સ્વાદ નથી આવતો? આજે હું તમને ડ્રાય મંચુરિયનનું એવું સિક્રેટ જણાવીશ જેનાથી સ્વાદ અને ક્રિસ્પીનેસ બંને આવશે. અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા મંચુરિયન બોલ્સ બનાવી લઈએ. અહીંયા મેં 2 નંગ કોબી લીધી છે. એક થોડી નાની છે અને એક મીડિયમ સાઇઝની છે. તમે તમારા જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો. કોબીના મીડિયમ એવા ટુકડા કરી લેશું. જો તમારે કોબીને ખમણીને લેવી હોય તો એ પણ લઈ શકો છો. તો મોટું ખમણ કરવાનું જેથી પાણી ઓછું છૂટું પડે અને લોટ પણ ઓછો વપરાય. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે અને હવે આપણે ચોપરમાં ઉમેરીએ. કોબીને ખમણીને લેવા કરતાં ચોપરમાં ચોપ કરીને ઉમેરશું તો કોબીમાંથી પાણી ઓછું છૂટું પડશે અને મેંદો ઓછો વપરાશે તો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મંચુરિયન બોલ્સ તૈયાર થશે. બંને કોબીને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. બરાબર ચોપ થઈ ગઈ છે. હવે મિક્સિંગ બાઉલમાં ઉમેરશું. અડધો કપ જેટલી કોબી મેં અલગ રાખી દીધી છે, જે આપણે ગ્રેવી તૈયાર કરશું તેમાં ઉમેરવાની છે. જો તમારે ગાજર અને ડુંગળીને ચોપ કરીને ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. લારી પર મળે તેમાં ફક્ત કોબીનો ઉપયોગ કરે છે, તો આજે આપણે એકદમ લારી સ્ટાઇલ બનાવવાના છીએ. 1 ચમચી વાટેલા મરચાં, 1 ચમચી છીણેલું આદું સાથે 1 ચમચી છીણેલું લસણ ઉમેરીએ. અહીંયા જો તમારે આદુ લસણની પેસ્ટ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો છો. અડધી ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મંચુરિયન બોલ્સનો કલર એકદમ સરસ આવે એ માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. હવે જે વસ્તુ ઉમેરવાના છીએ એ બહાર મળતા મંચુરિયનમાં જરૂરથી ઉમેરે છે. 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સરને બાઇન્ડ કરવા માટે અહીંયા આપણે મેંદો ઉમેરવાનો છે. શરૂઆતમાં મેંદો વધારે નથી ઉમેરવાનો. 3 થી 4 ચમચી જેટલો મેંદો ઉમેરવાનો અને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે. કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. તો 3 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીએ. અત્યારે આપણે 3 ચમચી મેંદો અને 3 ચમચી કોર્નફ્લોર ઉમેર્યો છે. લોટ બહુ વધારે નથી ઉમેરવાનો, મિક્સ કરી લેવાનું. જો જરૂર લાગે તો વધારે ઉમેરવાનો. લોટ વધારે હશે તો મંચુરિયન બોલ્સ બરાબર તૈયાર નહીં થાય. થોડું મિક્સર હાથમાં લઈને આ રીતે ભેગું કરીએ તો બરાબર બોલ્સ તૈયાર થાય છે. તો હવે વધારે લોટ ઉમેરવાની જરૂર નથી. આ રીતે આપણે બોલ્સ તૈયાર કરી લેવાના છે. બોલ્સ તમારે નાના કે મોટા જે રીતે કરવા હોય એ રીતે તમે કરી શકો છો. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરી લીધું છે અને તેલ બરાબર ગરમ હોવું જોઈએ. જેટલા બોલ્સ આવે એટલા ઉમેરી દઈએ. શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની. બરાબર ફ્રાય થાય પછી સાઈડ ચેન્જ કરીને બરાબર ફ્રાય કરી લઈશું. ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી અંદર સુધી બરાબર કૂક થાય. બરાબર કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. ઝારાની મદદથી કાઢી લઈશું. આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લીધા છે. બોલ્સના 2 ભાગ કરીને બતાવું તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. ગ્રેવી તૈયાર કરવા માટે 2 ચમચી તેલ ઉમેરીએ. ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરીએ. 1 સૂકી ડુંગળી અને 2 લીલી ડુંગળીનો ઉપરનો ભાગ ઝીણો સુધારીને ઉમેર્યો છે. ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ માટે સાતળી લઈએ. અહીંયા આપણે બધું વેજીટેબલ હાઈ ગેસની ફ્લેમ ઉપર સાતળવાનું છે. 4 થી 5 લસણની કળીને ઝીણી સુધારીને ઉમેરીએ. 1 ચમચી આદુનું ઝીણ સાથે ઝીણા સુધારેલા લીલા મરચાં ઉમેરીએ. બરાબર બધી વસ્તુને સાતળી લઈએ. સાતળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ ઝીણું સુધારીને ઉમેરીએ. જો તમારે કેપ્સિકમ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અડધા કપ જેટલી ચોપ કરેલી કોબી ઉમેરી છે. બરાબર સાતળી લઈએ. હાઈ ફ્લેમ ઉપર વેજીટેબલને સાતળી લઈએ. અહીંયા આપણે વેજીટેબલને ઓવરકુક નથી કરવાના. 1 થી 2 મિનિટ માટે સાતળી લેવાના જેથી તેનો ક્રન્ચી ટેસ્ટ મંચુરિયનમાં ખૂબ જ સરસ લાગે છે. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. વેજીટેબલ બરાબર સતળાઈ ગયા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું ધ્યાનથી ઉમેરવું. સોયા સોસમાં પણ મીઠું હોય છે. હવે બધા સોસ ઉમેરી દઈએ. તો અહીંયા 3 ચમચી જેટલો સોયા સોસ ઉમેર્યો છે જેનાથી કલર સારો આવે છે. 1 મોટી ચમચી રેડ ચીલી સોસ ઉમેર્યો છે. જો તમારી પાસે ન હોય તો લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવું. 1 મોટી ચમચી ટોમેટો કેચઅપ ઉમેરી દઈએ. બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા જો તમારે વિનેગર ઉમેરવું હોય તો ઉમેરવાનું, પણ ટોમેટો કેચઅપમાં પણ ખટાશનું પ્રમાણ હોય છે એટલે વિનેગર નથી ઉમેર્યું. સોસ ઉમેરવાથી તમે જોઈ શકો છો સરસ એવો કલર આવ્યો છે. હવે 1/4 કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. પાણી ઉમેરવાથી આપણે મંચુરિયન બોલ્સ ઉમેરીએ તો ગ્રેવી બરાબર કોટ થશે.
1 ચમચી કોર્નફ્લોર ઉમેરીએ. 3 થી 4 ચમચી પાણી ઉમેરીને ગાંઠા વગરનું મિક્સર તૈયાર કરી લઈએ. બરાબર મિક્સ થઈ ગયું છે. કોર્નફ્લોરવાળું મિક્સર આપણે ગ્રેવીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે સતત હલાવવાનું છે જેથી ગાંઠા ન વળે અને અડધો મિનિટ માટે થવા દઈશું. મંચુરિયન માટેની ગ્રેવી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તૈયાર કરેલા બોલ્સ ઉમેરીએ. ગ્રેવી સાથે બોલ્સને બરાબર મિક્સ કરી લઈએ. મંચુરિયન બોલ્સમાં ગ્રેવી બરાબર કોટ થવી જોઈએ. અહીંયા જો જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને બરાબર મિક્સ કરી લેવાનું. મંચુરિયન બોલ્સમાં ગ્રેવી બરાબર કોટ થઈ ગઈ છે અને 1 મિનિટ માટે કૂક કરી લીધું છે. એકદમ લારી પર મળે તેવું મંચુરિયન તૈયાર થયું છે. અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી. ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન ઉમેરીને સર્વ કરીએ. મંચુરિયનની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.